ડીસા તાલુકાનું વિકાસશીલ વેપારી મથક ભીલડી વર્ષોથી સુવિધાયુક્ત બસ સ્ટેન્ડની સવલત ઝંખી રહ્યું છે, ત્યારે સંબંધિત સત્તા કેન્દ્રો વિના વિલંબે આ માંગણી સંતોષે તેવી માંગ ઉઠી છે। છેલ્લા કેટલાક સમયથી ભીલડી પંથકમાં વિકાસના નામે મીંડું દેખાઈ રહ્યું છે। ભીલડી ગામ આજુબાજુના 35થી વધારે ગામડાઓનું વેપારી મથક હોવા છતાં બસ સ્ટેન્ડ, જાહેર શૌચાલય, મૂતરડી, પાણીની પરબ જેવી પાયાની સુવિધાઓ પણ નવી ભીલડીમાં નજરે પડતી નથી। સુવિધાઓના નામે નવી ભીલડીમાં મીંડું છે। નવી ભીલડી નેશનલ હાઈવે પર આવેલું એક નાનું છતાં રેલવે જંકશન સાથે સંકળાયેલું શહેર છે। અહીંયા સ્થાનિક તેમજ અન્ય રાજ્યના લોકો કચ્છ, અમદાવાદ તેમજ રાજસ્થાન તરફ અવરજવર કરતા હોય નવી ભીલડીમાં બસ સ્ટેન્ડની ખૂબ જરૂરિયાત છે। આજના વિકાસશીલ ગુજરાતમાં નાના નાના ગામડાઓમાં પણ બસ સ્ટેન્ડની સુવિધા છે, પરંતુ ભીલડીમાં આવી કોઈ સુવિધા નથી। ભીલડીને આવો અન્યાય થતો હોય ઉનાળાની ધૂમધકતી ગરમી, શિયાળાની કડકડતી ઠંડી તેમજ ચોમાસાના ધોધમાર વરસાદમાં તેમજ સુમસામ રાત્રિ વખતે લોકો કુટુંબ સાથે રોડ ઉપર ઊભા રહી મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે। આજથી આશરે 15 વર્ષ પહેલા ભીલડીમાં તમામ સુવિધાઓ હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવી ભીલડીમાંથી પસાર થતા હાઈવેને 4 માર્ગીય બનાવાતા આ તમામ સુવિધાઓ તોડી પડાઈ હતી। હાઈવેનું કામકાજ પૂર્ણ થયા બાદ આ તમામ સુવિધાઓ નવેસરથી બનાવી આપવાની ખાતરી અપાઈ હતી, પરંતુ આજ દિન સુધી નેશનલ હાઈવે ઓથોરિટી કે સ્થાનિક તંત્રએ આ સુવિધા અંગે કોઈ કાર્યવાહી કરી નથી। ત્યારે તંત્ર ભીલડીમાં આ ખૂટતી સુવિધાઓ વિના વિલંબે ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે। ભીલડી વેપારી મથક છે। ભીલડીમાં 40 ગામોનું સેન્ટર છે, પરંતુ ભીલડીમાં ચોમાસા હોય, બસ સ્ટેન્ડ ના હોવાને કારણે લોકો ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસામાં ખુલ્લામાં ઊભું રહેવું પડે છે, અને ખાસ કરીને તો વિદ્યાર્થીઓને પણ તડકામાં ઊભું રહેવું પડે છે। બસ સ્ટેન્ડ ખાસ કરીને ચોમાસામાં તો લોકોને એટલું કંઈક સંતાઈને ઊભું રહેવું પડે છે કે ચોમાસાના કારણે વરસાદ ચાલુ હોય અને બસની રાહ જોઈને ઊભા હોય